હવે વસ્તુ આવી કે 3B જે છે એમાં તમે દર મહિને ટેક્સ ભરતા હતા, સરકારને દર મહિને ટેક્સ મળતો હતો. તો ક્વાર્ટરલી રિટર્નની અંદર ટેક્સ કેવી રીતે ભરવાનો? તો ટેક્સ ભરવા માટે એક ચલણ સિસ્ટમ બનાવી છે સરકારે QRMP માં PMT06, અને જેની છેલ્લી તારીખ છે 25મી. એટલે કે જાન્યુઆરી મહિનાનું ટેક્સ તમે 25મી ફેબ્રુઆરીએ PMT06 સુધીમાં ભરી શકો છો. હવે PMT06 છે તો PMT06 માં ટેક્સ ભરવા માટે બે મેથડ છે, એક ફિક્સ્ડ સમ મેથડ અને બીજી સેલ્ફ એસેસમેન્ટ મેથડ. ફિક્સ્ડ સમ મેથડ છે એની અંદર આગલું જે ક્વાર્ટર છે, હવે ક્વાર્ટરલી સ્કીમ થઈ ગઈ, ક્વાર્ટરલી તમે 3B ભરશો. એટલે જો આગલા ક્વાર્ટરની અંદર 3B ની અંદર ક્વાર્ટરલી 3B ભર્યું હોય તો M1 અને M2, એટલે અત્યારના સમયમાં આપણે જોઈએ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે ટોટલ ટેક્સ તમે 3B ની અંદર ભર્યો હોય એના 35% M1 માં અને 35% M2 માં. એટલે પહેલા મહિને 35% અને બીજા મહિને 35% ટેક્સ તમારે ભરી દેવાનો. પોર્ટલ એ ઓટો કેલ્ક્યુલેટ કરીને એમાઉન્ટ આપશે તમને, અને પોર્ટલે જે એમાઉન્ટ આપી એ જ એમાઉન્ટ તમારે કેશ લેજરમાં અપડેટ કરવાની રહેશે. ધ્યાન રાખજો, કેશ લેજરની અંદર અપડેટ થશે. PMT06 જે છે એથી કેશ લેજર અપડેટ થશે. અને બીજો કે દાખલા તરીકે તમે મંથલીમાંથી ક્વાર્ટરલીમાં આવ્યા છો, એટલે આગલો જે પીરિયડ છે એ તમારો મંથલી ટેક્સ પીરિયડનો પીરિયડ છે. તો જે છેલ્લો મહિનો છે એ મહિનામાં તમે જે ટેક્સ ભર્યો છે એના 100% તમારું PMT06 માં ફિક્સ સમ મેથડમાં એમાઉન્ટ કેલ્ક્યુલેટ થઈને આવશે. એટલે અત્યારના પીરિયડમાં આપણે જોઈએ તો બધાએ ડિસેમ્બર 3B નું મંથલી રિટર્ન ભર્યું છે. તો જાન્યુઆરી મહિનાનું PMT06 ઓટો કેલ્ક્યુલેટ કરશો તો ડિસેમ્બરમાં તમે જેટલો ટેક્સ ભર્યો છે એટલો ને એટલો તમારો ટેક્સ જાન્યુઆરી મહિનાના PMT06 માં કે જે તમે 25મી ફેબ્રુઆરી સુધી ભરશો એમાં આવશે. અહીંયા પોર્ટલે શરૂઆતમાં ભૂલ કરેલી. અહીંયા પોર્ટલે શું કર્યું હતું, જ્યારે 1 ફેબ્રુઆરીએ PMT06 ખોલ્યું અને તમે જો સેલ્ફ એસેસમેન્ટ અરે ફિક્સ સમ મેથડ સિલેક્ટ કરો તો શું કર્યું હતું, ડિસેમ્બર મહિનાનો ટેક્સ તો પકડ્યો હતો પરંતુ એના 35% ગણતરી કરી અને ઓટો કેલ્ક્યુલેટ આપ્યું, જેનું ક્લેરિફિકેશન ગઈકાલે આવ્યું. ગઈકાલે એમણે પોર્ટલ પર એમની એ ભૂલ સુધારી અને એક ક્લેરિફિકેશન આપ્યું કે કેમ કે ડિસેમ્બરમાં બધા જ મંથલી હતા, એટલે ડિસેમ્બર મહિનાના 100% એમાઉન્ટ તમારે ફિક્સ સમ મેથડમાં જાન્યુઆરીના PMT06 માં ભરવી પડશે. અહીંયા એક્ઝામ્પલ તરીકે છે કે 100 રૂપિયા CGST હોય તો તમારું આગલું ક્વાર્ટર હોય તો 35 થાય છે, અને અહીંયા જો આગલું મંથ હોય તો 50 રૂપિયા તમારો ટેક્સ હોય તો પૂરેપૂરો 50 રૂપિયા તમારો કેલ્ક્યુલેટ થઈને આવશે. તો આ એક મેથડ થઈ ફિક્સ્ડ સમ મેથડ PMT06 માટેની. બીજી મેથડ છે સેલ્ફ એસેસમેન્ટ મેથડ, જેને હું વર્ચ્યુઅલ 3B જ કહું છું. ધીસ ઇઝ અ વર્ચ્યુઅલ 3B. ઓરિજિનલ 3B કે જેની અંદર તમે બધું આઉટવર્ડ ઇનવર્ડ નાખી આ તે કરી અને છેલ્લે સેટ ઓફ કરતા હતા, એમાઉન્ટ સેટ ઓફ કરતા હતા કેશ અને ક્રેડિટમાંથી. આમાં ખાલી સેટ ઓફ નથી કરવાની, તમારે આમાં કેલ્ક્યુલેશન એ જ રીતે કરવાનું છે જે રીતે તમે 3B માં કરતા હતા. આઉટવર્ડ ઇનવર્ડ, ઇવન આગળથી કોઈ ક્રેડિટ તમારી પાસે હોય તો એનો પણ તમે કેલ્ક્યુલેશનમાં લઈ શકો છો. કેશ રજિસ્ટરમાં કોઈ પૈસા પડ્યા હોય તો એને પણ તમે કન્સિડર કરી શકો છો, અને જે બાકીના એમાઉન્ટ રહી એને તમે PMT06 ની અંદર કેશ તરીકે તમારે અપડેટ કરવાની છે એ ચલણમાં. રાઈટ? તો આ જે થઈ એ તમારી સેલ્ફ એસેસમેન્ટ મેથડ થઈ. તો તમે જે કંઈ પણ પૈસા ભરો છો એ પૈસા દાખલા તરીકે તમે મોડા ભર્યા, તમે ઓછા ભર્યા તો એના ઇન્ટરેસ્ટનું શું? તો એમાં ઇન્ટરેસ્ટ માટે પણ બે વાત કહેવામાં આવી. જો તમે ફિક્સ સમ મેથડ કે જે ઓટો કેલ્ક્યુલેટ કરીને આવે એની અંદર સિલેક્ટ કરીને પૈસા ભર્યા હોય તો ઇન્ટરેસ્ટ કાઉન્ટ નહીં થાય.
અને જો તમે સેલ્ફ એસેસમેન્ટ મેથડ થી પૈસા ભર્યા હશે તો ઇન્ટરેસ્ટ કાઉન્ટ થશે. હવે આ ખૂબ કન્ફ્યુઝન છે. અમારી પર ફોન આવે છે કે ફિક્સમ મેથડ થી હું ગમે ત્યારે પૈસા ભરું તો ઇન્ટરેસ્ટ જ નહીં લાગે. તો ના, 25મી સુધીમાં તમારે પૈસા તો ભરી જ દેવાના છે. ત્યારબાદ તમે ભરશો તો આ કયું ઇન્ટરેસ્ટ કે સેલ્ફ એસેસમેન્ટ મેથડ થી દાખલા તરીકે તમારે ભરવાના આવે છે 45 રૂપિયા અને તમે ભર્યા 35 રૂપિયા, તો જે 10 રૂપિયા તમે ઓછા ભર્યા એ 10 રૂપિયાનું ગવર્મેન્ટ તમારી પાસે ઇન્ટરેસ્ટ માંગી શકે. રાઈટ? જ્યારે ઓટો કેલ્ક્યુલેટ થઈને 35 રૂપિયા આયા અને જો તમારે 45 રૂપિયા ભરવાના થતા હતા તો એ કેસમાં તમારે આ જે 10 રૂપિયા આયા એનું ઇન્ટરેસ્ટ ભરવાનું નહીં થાય. રાઈટ? ગવર્મેન્ટ કેવી રીતે પકડશે? તો જીએસટીઆર 1 ના તેને બધું જોશે અને પછી એને લાગશે કે આ ઓછા પૈસા ભર્યા છે સેલ્ફ એસેસમેન્ટમાં. ઘણા પછી એવું કરશે, સેલ્ફ એસેસમેન્ટમાં જઈને ગમે તેમ ટેક્સ ભરી દેશે. તો આ એક એનો કેચ છે કે ઇન્ટરેસ્ટ તમારે લાગુ પડશે એની અંદર. રાઈટ? એટલે સેલ્ફ એસેસમેન્ટ મેથડ અને ફિક્સમ મેથડ આ બે પીએમટી 06 માટે તમને ઓપ્શન આપ્યા છે. આની અંદર પણ એવું છે કે પહેલા મહિનામાં તમે ફિક્સમ મેથડ લો, બીજા મહિનામાં સેલ્ફ એસેસમેન્ટ મેથડ લો, તમે કરી શકો. સોફ્ટવેરની અંદર અમે આને એવી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, ખૂબ જરૂરી છે, કારણ કે હવે કેવું થઈ ગયું કે અત્યાર સુધી આપણે વર્ષ વાઇઝ પાર્ટીને મંથલી અથવા ક્વાર્ટરલી રાખતા હતા. હવે ક્વાર્ટર વાઇઝ મંથલી અને ક્વાર્ટરલી થઈ ગઈ. એટલે સોફ્ટવેરની અંદર અમે અહીંયા આપી દીધું છે તમને કે આગલા વર્ષનું 5 કરોડથી નીચેના જે ટર્નઓવર હોય એવા પાર્ટી આવશે, એને તમે અહીંયાથી જ કયો ઓપ્શન રાખવો છે રાખીને અપડેટ કરશો એટલે પોર્ટલ પર અપડેટ થઈ જશે, એઝ વેલ એઝ સોફ્ટવેરમાં પણ એ અપડેટ થઈ જશે. એટલે આનો ઉપયોગ તમે દાખલા તરીકે એઆરએન તમે નાખો છો દરેક વખતે તો પેન્ડિંગ હવે તમે પીરિયડનું લેશો તો તમને ખ્યાલ આવશે કે આ ક્વાર્ટર વાળાનું પેન્ડિંગ છે, આ મંથ વાળાનું પેન્ડિંગ છે. એટલે દરેક ફાઇલ દર ક્વાર્ટરે જુદી જુદી થવાની શક્યતા છે. એટલે સોફ્ટવેરમાં પણ અમે માસ્ટરની અંદર તમે જોશો તો દરેક ક્વાર્ટર વાઇઝ એની રિટર્ન ફ્રીક્વન્સી આપવામાં આવી છે. Q4 of 2021 તો એ ક્વાર્ટરલી છે. આ રીતે અમે દરેક ક્વાર્ટર વાઇઝ હવે રિટર્ન ફ્રીક્વન્સી સોફ્ટવેરમાં આપશું. તમારે બી એ રીતે ડિફાઇન કરવી પડશે તો જ તમે કોના રિટર્ન બાકી રહ્યા, કોના રિટર્ન થઈ ગયા, એ જે રિપોર્ટ ને બધું કાઢો છો એ તમે પ્રોપરલી કાઢી શકશો. પીએમટી 06 માટે પણ અમે અહીંયા ઓપ્શન આપ્યો છે કે ક્વાર્ટરલી પીએમટી 06 માં તમે સેલ્ફ એસેસમેન્ટમાં જવા માટે 35%માં, તો એકોર્ડિંગલી પ્રીવિયસ ક્વાર્ટરનો ટેક્સ થઈ અને તમારો 35% અથવા 100%માંથી શું ટેક્સ થાય છે એ તમને અહીંયા જ બતાવી દેશે. એટલે તમારું કેટલા રૂપિયાનું ચલણ ઓટો કેલ્ક્યુલેટ થઈને આવશે એ સોફ્ટવેર કહી દેશે, પ્રોવાઇડેડ આગલા ક્વાર્ટરના ડેટા તમારા સોફ્ટવેરમાં હોવા જરૂરી છે.